હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ બહુ દિવસ પછી આવ્યો, 10-11 દિવસ થઈ ગયા. અને આપણે લાસ્ટ વિડીયો એ જ હતો કે ટોપીને અલવિદા કહીએ છે અને ફરી પાછી આપણે માથે ટોપી આવી જઈ છે. એટલે તમે જોયા કે 2 દિવસ પહેલાં વિડીયો નાખ્યા હતા, એ તો પણ 10 દિવસ જૂના વિડીયોમાં જો પડ્યા હતા એટલે નાખી દીધા મેં. લગનમાં ગયો હતો દોસ્તો. વ્લોગ બનાવવાની ઈચ્છા તો નથી, ઘણા દિવસ થઈ ગયા આપણે વ્લોગ નથી બનાવ્યો, કારણ કે થયું છે એવું મતલબ એક એવો પલ આવવાનો હતો ખુશીનો. હાલ તો આવ્યો તો એક સારી જગ્યા ઉપર આપણે રેલવે ફાટકે, તો એકલો હતો તો પાછો વિચાર થઈ ગયો કે વિડીયો આજથી ચાલુ કરી દઉં પાછું. હવે ક્યાં સુધી પછી એટલે એક એવો ખુશીનો પળ આવવાનો હતો જે અટકી ગયો, આપણા કિસ્મતમાં નહોતું. એટલે મારો બેબી એટલે કે મારા મહાદેવ અને મા કુળદેવીની કૃપાથી દીકરાનો જન્મ થયો હતો મારા ઘરે. પણ 24 કલાક પછી દીકરાનું અવસાન થઈ ગયું. એટલે મતલબ કે હું તો પાછો વળી ગયો, એટલે પાછો એટલે અહીંયા કંઈક ખુદખુશી કહેવાય, એટલે કંઈ એવું કંઈક નહીં. પણ આ તો અહીંયા મોસમ સારો લાગ્યો, એકલો હતો તે પાછો વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ. અને બાકી જે થવાનું હોય તો કિસ્મતના આધારે છે. અત્યારે હું વ્લોગ બનાવું છું, ઇયરબડ લગાવેલા છે, શું થવાનું તો કોને ખબર. કદાચ ટ્રેન આવી પણ જાય. એટલે હવે તો મહાદેવની ઈચ્છા હતી તો દીકરો આપ્યો ને પળભરમાં લઈ લીધો, ખુશી સીની લીધી. પણ એક આશા છે હજુ મહાદેવ ઉપર કે મહાદેવે જેવું આપ્યું હતું લઈ લીધું, ફરી આપશે. એટલે પછી હું તો રિટર્ન થઈ ગયો પાછો, પણ વાઈફ હજુ એ પણ સદમામાં છે. એટલે મતલબ કે 10 દિવસથી એ દુઃખી જ છે, રોતી જ હોય છે. તો હવે હું તો મારો વ્લોગમાં પાછો આવી ગયો, ફરવા માટે પણ આવી ગયો. તો હું અત્યારે ફરવા માટે નહીં પણ વ્લોગ નહોતો બનાવતો, પણ જાતો તો વાઈફને મળવા માટે. તો હું એના સમાચાર લેતા આવું. અઠવાડિયું થઈ ગયું અમે બંને મળ્યા નહોતા. અને આપણે કોઈ મોડર્ન જમાનો છે નહીં કે આપણે કોઈ સિટીના છીએ નહીં કે જોઈ લો ટ્રેન તો નહીં આવે મને ઉડાડી દે, કે એવું કોઈ મોડર્ન છીએ નહીં આપણે કે આપણે પતિ પત્ની જોડે રહી શકીએ કે આવું બધું હોય. અમારા બધા રીતિ રિવાજ અલગ હોય, એટલે એના પિયરિયામાં હોય અને હું મારા આપણા ઘરે. એટલે અઠવાડિયું થઈ ગયું એ કોલમાં વાત થાય છે તો કોઈને મળતા આવું, કારણ કે હજુ પણ થોડી દુઃખી છે. હું તો પાછો થઈ ગયો છું રિકવર, કારણ કે મેં તો કંઈ કષ્ટી વીઠી નથી. કષ્ટી જે હતી બધી એના ઉપર હતી. 9 મહિના એટલે મતલબ કે એને જન્મ આપ્યો છે દીકરાને, એટલે મેન હક તો એનો જ હોય છે. તો દોસ્તો હું જઉં છું એના સમાચાર લેવા માટે. હું મારી સાસરીમાં જાઉં છું, તો અહીંયા હતો ફ્રી તો કહું બ્લોગ ચાલુ કરી દઉં. ટ્રેન ઉપર ટ્રેનના પટરા ઉપર ચાલતો જવું હાલ તો ચલો આપણે જઈએ, બેક થઈએ અને જઈએ આપણે સાસરીમાં. ત્યાં જઈને કન્ટિન્યુ વ્લોગ રાખીએ. બાકી મહાદેવ ટોપીને તો અલવિદા મને આપવા દેતો નથી. શું કરીએ હવે, તો મહાદેવ ઉપર આમ જોવા જાય તો ભરોસો થોડો ઓછો થઈ ગયો એવું યાર. આપશે ભગવાન ફરીથી યાર. તો ચાલો હું જઉં છું હવે પાછો. નજારો તો કંઈક સારો લાગે. હું એકલો હું, આમ તો ફોટોગ્રાફી કરો બધા હોય તો દોસ્તો નહીં. તો હું હવે આ નાળું એક તકલીફ છે, ખાલી પાણી ભરાઈ રહે. તો હું ચાલો હવે જઉં છું વિઠલાપુર. સીડીઓ મૂકેલી છે એટલે ઉપર ચડે એવું સારું છે. બાકી આપણી કિસ્મત છે બધી જે છે ઉપર આપણા હાથમાં છે, આપણા હાથમાં કંઈ છે નહીં. અને એવું લાગે છે કે કંઈક મારી ભૂલ હશે, મેં કંઈક પાપ એવું કર્યું છે જે મારે ભોગવવું પડે છે. બાકી તો બીજું તો શું. તો ચાલો પલ્સર લઈને આવ્યો હું નરેશભાઈનું, આર્મીનું. જય માતાજી. ચાલો દોસ્તો આપણે આવી ગયા ઘરે. ક્યાં આવ્યા તમને ખબર જ છે. આપણે સાડીનું એક કબૂળું આપણે હમણાં આપી દીધું. હા એવું ડાયરેક્ટ. તો આપણે જે વાતચીત કરી ફરીથી નહીં કરીએ, કારણ કે હું સાથે જ છું. ખેકલી
તો દોસ્તો આજનો ટોપિક આપણો આટલા સુધી. એટલે બ્લોગ કંઈ બ્લોગો નહોતો લેવા આજે, ફર્સ્ટ બ્લોગ છે એવું જ લાગે મને આજે. તો વિડીયો આપણો આટલા સુધી રાખીએ. અને એવું જ સમજો કે આજનો વિડીયો ખાલી એ માટે હતો કે હું 10 દિવસ બ્લોગ કેમ નહોતો બનાવ્યો, બસ એનો પરિચય હતો. તો આપણે કાલથી રેગ્યુલર બ્લોગ ચાલુ કરી દઈશું. અને આજનો બ્લોગ એવું તો ના કહી શકું કે આશા કરું છું તમને આજનો બ્લોગ ગમ્યો હશે, પછી એવું કંઈ હતું નહીં. પણ આપણો બ્લોગ અહીંયા સુધી રાખું. મળીએ ફરી કાલથી રેગ્યુલર નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.